હેલો ફ્રેન્ડ્સ, ઉમિયા ફૂડમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે એક વેસ્ટમાંથી બેસ્ટ રેસીપી બનાવીશું। તો આપણે જ્યારે બ્રેડની રેસીપી બનાવતા હોઈએ છીએ તો બ્રેડનો આ કોરે મરીને જે આ કડક ભાગ આવે છે એ રહી જતો હોય છે। તો એનો ઉપયોગ ખાસ કરીને કોઈ તળીને ખાય છે પણ એમાં તેલ બહુ ભરાઈ જાય છે, એટલે કડક થાય છે પણ તેલ બહુ ભરાય છે। અને બ્રેડ સ્કમ બનાવીએ તો ચાલે, પણ એ આપણે જરૂર હાલ ના હોય તો એ પછી વધારે ટાઈમ રહેતા નથી। તો આપણે એની એક અલગ જ રેસીપી બનાવીશું અને ફટાફટ બની જશે 5 મિનિટમાં, અને બાળકોને સરસ લાગશે અને ખબર પણ નહીં પડે કે તમે આ રીતે બ્રેડની જે ધાર આવે છે એમાંથી બનાવી છે। તો ચાલો શરૂ કરીએ। મેં કઢાઈમાં 1 ચમચી તેલ લીધું છે, એકદમ ઓછું તેલ લેવાનું। એમાં આપણે એક મોટો કાંદો લીધો છે અને ઊભી સ્લાઇસ કરી લીધી છે અને સાતળી લઈશું। આપણે ફાસ્ટ ગેસ પર જ સાતળીશું એટલે ફટાફટ સંતળાઈ જશે, અને આપણે બહુ જ નરમ નથી કરવાનું, અધકચરી જ આપણે સાંતળવાની છે। તો આ રીતે ફાસ્ટ ગેસ પર આપણે 2 મિનિટ સાતળી લઈશું। તો થોડી કલર ચેન્જ થઈ ગઈ છે, આપણે આછી ગુલાબી કલરની થઈ ગઈ છે। હવે એમાં આપણે ટામેટાં બીજ કાઢીને મેં ઊભા કટ કર્યા છે અને કેપ્સિકમ આપણે એડ કરી દઈશું। એક ટામેટું લીધું છે, એને બીજ કાઢી અને ઊભું કટ કર્યું છે, અને એક કેપ્સિકમ લીધું છે, એને પણ આપણે ફાસ્ટ ગેસ પર જ સાતળી લઈશું। થોડા સોફ્ટ થાય એવા આપણે સાતળીશું। તો સરસ સોફ્ટ થોડા થઈ ગયા છે। હવે આપણે મસાલા કરીશું। આપણે બેઝિક જ મસાલા કરીશું। તમે પિઝા સિઝનિંગ કરવું હોય તે પણ કરી શકો, પણ આપણે બેઝિક કરીશું। ચપટી હળદર એડ કરીશું, થોડું લાલ મરચું પાવડર એડ કરીશું, ધાણા જીરું પાવડર 1 ચમચી જેટલું એડ કરીશું, સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું। બધું સરસ મિક્સ કરી લઈશું। એક ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરીશું, અને થોડો આપણે ટોમેટો કેચઅપ એડ કરીશું। તો 2 મોટી ચમચી જેટલું આપણે ટોમેટો કેચઅપ લઈશું। તમે આની જગ્યાએ પિઝા સોસ કે પછી શેઝવાન ચટણી એડ કરવી હોય તો એડ કરી શકો। બધું સરસ મિક્સ કરી લઈશું। હવે આપણે જે બ્રેડને કટ કરીને રાખેલી એ એડ કરી દઈશું। આ રીતે મિક્સ કરી લઈશું। સરસ મિક્સ થઈ જાય પછી આપણે આગળની પ્રોસેસ કરીશું। તમે આ રીતે ખાશો તો પણ સરસ એક નાસ્તા જેવું તૈયાર થઈ જશે, પણ આપણે થોડું અલગ રીતે બનાવીશું તો નાના બાળકોને પણ ખાવું ગમે। તો હવે આપણે ગેસ બંધ કરી દીધો છે, હવે આગળની પ્રોસેસ કરીશું। મેં આ રીતે ઘરની જ વાટકી લીધી છે, ઘરમાં જે આપણે રેગ્યુલર વાપરીએ એ જ વાટકીઓ મેં લીધી છે। એમાં આપણે હવે આ જે બનાવેલું બ્રેડનો નાસ્તો એ આપણે એડ કરી દઈશું। આ રીતે આપણે તો આ રીતે હું બધી વાટકીમાં લઈ લઈશ। હવે થોડો આપણે ટોમેટો કેચઅપ એડ કરીશું। આ તમારી પસંદગી ઉપર છે, તમારે જે પ્રમાણે ગમતું હોય એ પ્રમાણે એડ કરવાનું। તો હું અડધી ચમચી જેટલો એડ કરી છે। હવે ઉપરથી આપણે ચીઝ એડ કરીશું। તો મેં મોઝરેલા ચીઝ લીધું છે, તમારે પ્રોસેસ ચીઝ જે આવે છે એ લેવું હોય તો એ પણ લઈ શકો તમે। તો આ રીતે આપણે ઉપરથી ચીઝ એડ કરીશું। ક્યુબ આવે છે ચીઝનો એ પણ તમે છીણીને લઈ શકો। તો આ રીતે સરસ અપ્લાય કરી દઈશું। હવે આને આપણે થોડી વાર બેક કરવા મૂકીશું। મેં આ રીતે તવી ગરમ કરવા મૂકી દીધી છે, એમાં આ રીતે આપણે વાટકી મૂકી દઈશું અને ઉપરથી ઢાંકણ ઢાંકી દઈશું, અને સ્લો ગેસ હવે કરી દઈશું। તવી ગરમ થઈ જાય એટલે તો સ્લો ગેસ પર આપણે ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી આપણે થવા દઈશું। તો 2 મિનિટ થઈ, આપણે ચેક કરી લઈએ તો સરસ ચીઝ મેલ્ટ થઈ ગઈ છે। હવે આને આપણે એક ડીશમાં લઈ લઈશું। ગરમ છે વાટકી એટલે આ રીતે આપણે લઈ લઈશું। તો મેં પ્લેટમાં લઈ લીધી છે, તમને નજીકથી બતાવી દઉં કેટલું સરસ લાગે છે। તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી ખાવામાં તો છે જ, પણ દેખાવામાં પણ એટલું જ ટેમ્પટિંગ લાગે છે કે બાળકો જોઈને જ
ખાવા લાગશે. તો તૈયાર છે આપણી વેસ્ટમાંથી બેસ્ટ રેસીપી. તો જો તમને અમારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળીશું આવા નવા વિડીયો સાથે. ધન્યવાદ.